હેલો એવરીવન, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે હું અહીંયા શિયાળામાં બનતું સ્પેશિયલ અને સુરતનું પ્રખ્યાત એવું સુરતી ઠારેલું લીલું લસણ બનાવીશ અને એ પણ હું અહીંયા ગેસ ચાલુ કર્યા વગર એકદમ સરળ રીતથી બનાવી અને એની રેસીપી તમારી સાથે શેર કરીશ। જો તમને મારો વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને મારા આ વિડીયોને તમારા ગ્રુપમાં શેર કરજો। તો ઠારેલું લીલું લસણ બનાવવા માટે મેં અહીંયા લીલું લસણ લઈ લીધું છે અને વજનમાં મેં અહીંયા 100 ગ્રામ લીલું લસણ લઈ લીધું છે। તો લસણ મેં અહીંયા લઈ અને બરાબર એવું ધોઈ અને કોરું કરી દીધું છે। પાણીનો જરાય ભાગ ન રહી જાય એ પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું। તો આ રીતે બધા જ લસણને મેં અહીંયા સરસ એવું સાફ કરી અને રેડી કરી દીધું છે। તમારે જે પ્રમાણમાં લસણ બનાવવું હોય એ રીતે તમે લસણનું માપ લઈ શકો છો। તો હવે આપણે લસણને કટ કરવાનું છે। તો આ રીતે એક સરખું આ રીતે ગોઠવી અને આપણે લસણને કટ કરીશું। તો એકદમ ઝીણું ઝીણું આપણે લસણ કટ કરવાનું છે। તો ઘણા લોકોને આ રીતે ઝીણું ઝીણું સમારતા કંટાળો આવતો હોય છે। તો તમે પણ એવું વિચારતા હશો કે આ રીતે ઝીણું ઝીણું સમારવા કરતાં કોઈ મિક્સરમાં ક્રશ કરી કે ખલમાં ખાંડીને આપણે આ રીતે બનાવીએ, પરંતુ આપણે એ રીતે નથી બનાવવાનું। આ રીતે ઝીણું ઝીણું સમારીને જ આપણે લસણનો ઉપયોગ કરવાનો છે અને લસણ બનાવવાનું છે। તો જેટલું આપણે લસણ લીધું છે એ બધું જેમ બને એમ એકદમ ઝીણું સમારીને હું રેડી કરી દઈશ। તો તમે જોઈ શકો છો કે મેં બધું જ લસણ સરસ એવું ઝીણું એવું સમારી અને રેડી કરી દીધું છે। તો આ બધા જ લસણને આપણે એક બાઉલમાં લઈ લઈશું। તો મેં અહીંયા એક બાઉલમાં બધું જ લસણ લઈ લીધું છે। તો એમાં આપણે ટેસ્ટ અનુસાર મીઠું એડ કરી દઈશું, એટલે કે 1/2 ટેબલસ્પૂન મીઠું એડ કરી, ચપટી જેવો કાળા મરીનો પાવડર આપણે એડ કરીશું, ચપટી જેવી ખસખસ અંદર આપણે એડ કરીશું। બસ આટલા જ મસાલા એડ કરી અને આ રીતે ચમચાની મદદથી લસણમાં બધા જ મસાલા આપણે આ રીતે મિક્સ કરી દઈશું। મીઠું, કાળા મરી અને ખસખસ સરસ એવા મિક્સ થઈ જાય આ રીતે, એટલે લસણને આપણે આ રીતે એક નાની થાળીમાં લઈ લઈશું। મેં આ રીતે નાની એવી થાળી લઈ લીધી છે, પરંતુ તમારે જો કોઈ ડબ્બામાં કે કોઈ બાઉલમાં કરવું હોય તો પણ તમે કરી શકો છો। તો આ રીતે ચમચાની મદદથી બધી જ બાજુ સરસ એવું એક સરખી સપાટી થાય એ રીતે આપણે ફેલાવી અને રેડી કરીશું અને આ રીતે ચમચાની મદદથી થોડું એવું લસણને પ્રેસ આપીશું અને આ રીતે દબાવીશું। તો લસણને આ રીતે થોડું એવું પ્રેસ કરી અને બધી જ બાજુથી સપાટી આપણે એક સરખી કરી દઈશું અને આ રીતે મેં અહીંયા એક તપેલીમાં ઘી લઈ લીધું છે। ઘી થોડું એવું ગરમ કરીને આપણે લેવાનું, મેલ્ટ કરીને જ આપણે ઘી વાપરવાનું છે। થીજેલું ઘી નથી લેવાનું, એ પણ આપણે ખાસ ધ્યાન રાખવાનું। હવે જે ગરમ કરેલું ઘી છે એ આ રીતે ચમચાની મદદથી લસણની જે થાળી છે એ લસણ ઉપર થોડું થોડું આ રીતે આપણે ઘી એડ કરતા રહીશું। થોડું એવું ઘી ઉપર દેખાય ત્યાં સુધી આપણે બધી જ બાજુ ઘી જાય એ રીતે આપણે ઘી અંદર એડ કરી દઈશું। તો આ જે ઠારેલું લીલું લસણ છે એ સુરતી લોકોનું ખૂબ જ એવું ફેવરિટ છે। શિયાળામાં બધા જ લોકો આ રીતે બનાવીને ખાતા હોય છે। તો આ રીતે મેં બધી જ બાજુ સરસ એવું ઘી એડ કરી બધી જ બાજુ ફેલાવી દીધું છે। તો હવે આ લસણને ઠારવા માટે આપણે એને ફ્રીઝરમાં રાખી દઈશું। તો હું અહીંયા ફ્રીઝરમાં 3 કલાક માટે રાખી દઈશ। તો 3 કલાક જેવું થયું અને મેં ચેક કર્યું તો સરસ એવું લસણ આપણું જામી અને રેડી થઈ ગયું છે। તમે જોઈ શકો છો કે ઉપર સરસ એવું ઘી પણ આપણું જામી ગયું છે। તો અત્યારે શિયાળામાં આ રીતે જામતા પણ વધારે સમય લાગતો નથી। આ રીતે ચાકુની મદદથી આપણે ટુકડા કરી દઈશું। તો હું અહીંયા ટુકડા કરી રહી છું, પરંતુ જો તમારે ટુકડા ન કરવા હોય અને ચમચીની મદદથી એમ જ ખાવું હોય તો પણ તમે ખાઈ શકો છો। જ્યારે પણ જમવા બેસો અને એક ટુકડો આ સાઈડમાં લઈને તમે ખાશો તો ખૂબ જ એવો ટેસ્ટી લાગે છે। તો આ રીતે બધા જ પીસ હું અહીંયા રેડી કરી અને એક બાઉલમાં લઈ લઈશ। તો મેં અહીંયા સુરતનું ફેમસ એવું ઠારેલું લીલું લસણ બનાવી એની રેસીપી તમારી સાથે શેર કરી છે। તો તમે પણ આ શિયાળામાં મળતા લીલા લસણમાંથી મારી આ રેસીપીથી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો। મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી। જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ કરજો। મળીએ કોઈ એક